MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. તરફ ચોમાસુ સત્રના પ્રારંભ પહેલા ભાજપની મહત્વની બેઠક. થોડી વારમાં વિધાનસભા ખાતે મળશે ભાજપની બેઠક. પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક. CM ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના તમામ 162 ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે. ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં કોંગ્રેસ પક્ષના વિરોધ સામે તૈયાર કરાશે રણનીતિ તેવી વિગત મળી રહી છે. મહત્વના બિલ રજૂ થાય ત્યારે તમામ સભ્યોને હાજર રહેવા સૂચના અપાશે. તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે. કિંજલ પાસેથી તમામ વિગતો જાણીએ. કિંજલ, સૌથી પહેલા એ બેઠક ઉપર નજર છે જે ભાજપની મળવાની છે. આ બેઠક કેટલી ખાસ રહેવાની છે, કઈ રણનીતિ સાથે આ બેઠક મળી રહી છે? કિંજલ. જી ના, ખાસ કરીને ગુજરાતની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં એવું રહ્યું છે કે ચોમાસું સત્ર છે એ હંમેશા ક્યારેય એટલું મહત્વનું રહ્યું નથી, પરંતુ આ વખતે સત્તા પક્ષ અને વિપક્ષ બંને દ્વારા વિધાનસભા ગૃહના કામકાજને લઈ અને જે તૈયારી છે તે પૂરી કરવામાં આવી છે. 10 વાગ્યાની બેઠક છે એ ભાજપના વિધાનસભા દળની બેઠક છે કે જેની અંદર જે ગૃહની અંદરનો જે એજન્ડા છે તેના પ્રમાણે ગૃહ ફોર્મેટમાં કેવી રીતે રહે, ધારાસભ્યો જ્યારે સરકાર તરફથી બિલ મુકાતા હોય છે ત્યારે કેવા પ્રકારના તેમની રજૂઆત રહેવી જોઈએ, અને તેની સાથે જ્યારે વિપક્ષ જો હાવી થતું હોય છે ત્યારે પણ ધારાસભ્યોએ કેવી રીતે વર્તણૂક કરવાની છે. તો આ જે તમામ મુદ્દાઓ છે તેની ઉપર ભાજપના જે ધારાસભ્ય દળની બેઠક છે તે ગણતરીની મિનિટોમાં શરૂ થવા જઈ રહી છે. તો બીજી તરફ આપ જુઓ કે કોંગ્રેસમાં પણ વિપક્ષની જે બેઠક છે તે 10:30 વાગે બોલાવવામાં આવી છે. બંને જે બેઠકો છે અલગ અલગ સ્થળો પર વિધાનસભામાં થઈ રહી છે. વિપક્ષમાં વાત કરવામાં આવે તો હવે તુષાર ચૌધરી વિપક્ષના જે કોંગ્રેસના કહી શકાય વિધાનસભા દળના જે નેતા છે તે નક્કી કરવામાં આવ્યા છે. અમિત ચાવડા અહીંયા રહેવાના છે. ત્યારે ગુજરાતની અંદર ગંભીરા બ્રિજથી માંડી અને અલગ અલગ જે મુદ્દાઓ રહ્યા છે, માર્ગ મકાનથી લઈને લોકોને જે પરેશાનીઓ થઈ રહી છે તેને લઈ અને કોંગ્રેસ એક આક્રમક દેખાવ કોંગ્રેસનો કેવી રીતે રહી શકે વિધાનસભા ગૃહની અંદર પણ અને ગૃહની બહાર પણ, તેની જે બેઠક છે તે થઈ રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે, ભલે તેમના 4 ધારાસભ્યો છે, પરંતુ એ 4 ધારાસભ્યોએ પણ ક્યારે કોણે બોલવું, ગોપાલ ઇટાલિયાને કેટલું મહત્વ આપવું, ચૈતર વસાવાને જે રીતે કહી શકાય કે જામીન હમણાં હંગામી મળેલા છે માત્ર સત્રના કારણે, તો એ આખો જે રોલ છે તો કહી શકાય ક્યાંક ને ક્યાંક જે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય તેમણે પોતાની તૈયારીઓ છે તે કરી લીધી છે. 12 વાગે જ્યારે ગૃહ શરૂ થશે ત્યારે પ્રશ્નોત્તરીમાં જ હંગામો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કેમ કે પ્રશ્નોત્તરીની અંદર માર્ગ મકાનના પ્રશ્નો છે, તેની સાથે જ મહેસૂલ વિભાગના પ્રશ્નો છે. ત્યારે આ જ્યારે પ્રશ્નોત્તરીના શરૂ થાય ત્યારે જ હંગામો થાય તેવી શક્યતા લાગી રહી છે. 1 કલાક પ્રશ્નોત્તરીનો સમય છે તે આપવામાં આવ્યો છે અને પ્રશ્નોત્તરી બાદ શોક પ્રસ્તાવ છે તે શોક પ્રસ્તાવ આવશે કે જેની અંદર પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું પ્લેન ક્રેશમાં જે રીતે મૃત્યુ થયું છે અને તેની સાથે બીજા જે 3 નેતાઓ છે તેમને શોકાંજલિ છે તે આપવામાં આવશે. 2 બિલ છે હિના તે મૂકવામાં આવ્યા છે, જે GST બિલ અને જનાદેશ બિલ છે, પરંતુ એ બંને બિલો પર જે સુનાવણી છે, માફ કરશો, બંને બિલો પરની જે ચર્ચા છે તે આવતીકાલે થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ આજે પક્ષની વાત કરવામાં આવે, વિપક્ષની વાત કરવામાં આવે, ગૃહની કામગીરીને લઈ અને તમામ જે પક્ષોએ પોતાની તૈયારી કરી છે ત્યારે પહેલો દિવસ 12 વાગ્યાથી હંગામી રહે તેવું લાગી રહ્યું છે. બિલકુલ કિંજલ, આપે ખૂબ અગત્યની જાણકારી આપી છે તમામ વિસ્તારથી. પરંતુ કિંજલ, આપના મતે અત્યાર સુધી જેટલી પણ ચોમાસુ સત્ર મળ્યું છે પહેલું, એ કરતાં આજનું જે પહેલું ચોમાસુ સત્ર છે વિધાનસભાનું, એ કેમ ખાસ રહેવાનું છે? કેમ કે રાજ્યમાં અનેક એવી ઘટનાઓ પણ ઘટી છે કે જેનો અત્યાર સુધી વિરોધ થઈ રહ્યો છે. देखो बिल्कुल जो एक बात કરવામાં આવે તો એક તો મગફળીની વાત કરવામાં આવે, બિયારણની વાત કરવામાં આવે, ગંભીરા બ્રિજની વાત કરવામાં આવે, રાજ્યની અંદર માર્ગ મકાનના જે વ્યવસ્થા, રોડ રસ્તાની વાત કરવામાં આવે, આ અનેક મુદ્દાઓ છે તે વિપક્ષ માટે છે. સત્તા પક્ષની જો વાત કરવામાં આવે તો જે રીતે 75 વર્ષ કહી શકાય, 75 વર્ષનો જે શહેરી વિકાસ વિભાગનો જે ઉત્સવ છે તો એની અંદર જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે તેને લઈ અને આખી જે કામગીરી છે, જ્યારે ટેરિફને લઈ અને આંતરરાષ્ટ્રીય એક નિર્ણયો લેવાયા છે ત્યારે
ગુજરાતની અંદર વોકલ ફોર ધ લોકલ અને મેક ઇન ગુજરાતની વાત કરવામાં આવે, રિજનલ વાઇબ્રન્ટની વાત કરવામાં આવે તો સરકાર પાસે પોતાના મુદ્દા છે અને તેની સાથે જ આગામી જે રોડમેપ છે, રોડમેપ માટે સરકાર શું કરી રહી છે. જે 5 સુધારા વિધેયક આવી રહ્યા છે તેની અંદર 2 મહત્વના જે વિધેયક છે એ મેડિકલના છે કે જેમાં ખાસ જ્યારે ખ્યાતિ જેવો કાંડ થયો હતો અને ત્યારે જે સુધારા કરવામાં આવ્યા હતા તેનું હજુ અમલીકરણ નથી થયું. તો આ જે બિલો છે સામાન્ય રીતે જ્યારે ચોમાસું સત્ર હોય છે ત્યારે 1 કે 2 બિલ હોય છે, પરંતુ આ વખતે 5 જેટલા સુધારા બિલ છે તે મૂકવામાં આવ્યા છે. એ જ બતાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકાર ખૂબ મજબૂતીથી કામ કરી રહી છે એ બતાવવાનો સરકારનો પ્રયાસ રહેશે. તો બીજી તરફ વિપક્ષ સરકાર જે કામગીરી કરી રહી છે તેની અંદર કેટલા છીંડા છે અને કેવા પ્રકારે લોકોની હેરાનગતિ થઈ રહી છે તે પણ બતાવશે. અને તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયા પોતે એક ફેક્ટર છે. તો ગોપાલ ઇટાલિયા કેવી પ્રકારે રજૂઆત કરે છે, શું રજૂઆત કરે છે તેની પર પણ સૌની નજર રહેશે. બિલકુલ આભાર કિંજલ તમામ વિગતો બદલ. તો જે રીતે આજે ચોમાસુ સત્રના પ્રારંભ પહેલા ભાજપની મહત્વની બેઠક મળવાની છે, એક રણનીતિ તૈયાર કરવામાં આવશે અને તે બાદ ચોમાસુ સત્ર મળશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH